નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે પેરેલલ ઓપરેશન ઓફ અલ્ટરનેટર. અલ્ટરનેટરના પેરેલલ ઓપરેશનની જરૂરિયાત શું છે અને એનાથી ફાયદા શું થવાના છે. સૌથી પહેલું તો પેરેલલ ઓપરેશન એટલે શું? તો જ્યારે પણ તમે એક કરતાં વધારે અલ્ટરને સેમ ટર્મિનલ વોલ્ટેજ, ફ્રીક્વન્સી, ફેઝ સિક્વન્સ અને ઝીરો ફેઝ ડિફરન્સ સાથે એક કોમન પ્લેટફોર્મ ઉપર એટલે કે ઇન્ફાઇનાઇટ બસબાર સાથે કનેક્ટ કરો છો અને એનો મેક્સિમમ યુઝ કરો છો, આને આપણે પેરેલલ ઓપરેશન તરીકે ઓળખીએ છીએ. કારણ કે આપણે એક કોમન લોડ, આખી ધારો કે ઘરની વાત કરીએ, આપણે એક સોસાયટીમાં બધી જ જગ્યાએ આપણે એવું ઈચ્છીએ છીએ કે બધાને સરખા વોલ્ટેજ મળે, બધાને સરખી ફ્રીક્વન્સી મળે. તો આપણે શું કરવું પડે કે એક કરતાં વધારે અલ્ટરનેટરને આપણે પેરેલલમાં કરવા પડે. અને પેરેલલમાં કામ ક્યારે કરી શકે? જ્યારે બધાના વોલ્ટેજ, અહીંયા 4 કન્ડિશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પેરેલલ કરવા માટે. અલ્ટરનેટરને પેરેલલ કરવા માટે વોલ્ટેજ, એની ફ્રીક્વન્સી, એના ફેઝ સિક્વન્સ અને એની વચ્ચે ઝીરો ફેઝ ડિફરન્સ હોય ત્યારે જ તમે એક કરતાં વધારે અલ્ટરનેટરને પેરેલલમાં કનેક્ટ કરી શકો છો. આનો આપણને ફાયદો, જો ધારો કે આ કન્ડિશન આપણે સેટિસ્ફાઈડ ના કરીએ તો સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો થાય અને જે અલ્ટરનેટરને અને સિસ્ટમ બંનેને નુકસાન કરી શકે છે. એટલા માટે અલ્ટરનેટર પાસેથી મેક્સિમમ ફાયદો લેવા માટે, કારણ કે જો અલ્ટરનેટર એકલું તમે જોડો કોઈ પણ લોડ સાથે તો એના એક્સાઇટેશનમાં ચેન્જ થવાથી વોલ્ટેજમાં ચેન્જ થશે, એની સ્પીડમાં ચેન્જ થવાથી એની ફ્રીક્વન્સીમાં ચેન્જ થશે અને જે કોઈ પણ સંજોગોમાં ડિઝાયરેબલ કન્ડિશન નથી. આપણે જોઈએ છે કે આપણા જેટલા પણ કન્ઝ્યુમર છે, જે પાવર વાપરી રહ્યા છે, બધાના વોલ્ટેજ અને ફ્રીક્વન્સીમાં બદલાવ થવો જોઈએ નહીં. એ ના થાય એટલા માટે આપણે બધાને એક જ કોમન વોલ્ટેજ અને કોમન ફ્રીક્વન્સી પર ઓપરેટ કરવા માંગીએ છીએ. અને આવું કરવું હોય તો આપણે બધા જ અલ્ટરનેટર હોય એને પેરેલલમાં કનેક્ટ કરવા પડે. એટલે આપણે કહી શકીએ કે આપણા જેટલા પણ પાવર પ્લાન્ટ છે એના બધા જ અલ્ટરનેટર એકબીજા સાથે પેરેલલમાં કનેક્ટેડ છે અને એનો ફાયદો આપણને મળી રહ્યો છે. એનાથી કયા કયા ફાયદા થઈ શકે છે, પેરેલલ ઓપરેશન કરવાની જરૂર શું કામ પડી, બરાબર? તો પેરેલલ ઓપરેશનની 4 મેઇન જરૂરિયાત છે, એના લીધે આપણે કરીએ છીએ. સૌથી પહેલું છે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ અલ્ટરનેટર. એટલે કે એક કરતાં વધારે અલ્ટરનેટર જે છે એનો તમે મેક્સિમમ યુઝ કરવા માંગો છો. એટલે કે જ્યારે જે અલ્ટરનેટરની જરૂર પડે એ જેટલો લોડ હોય એ પ્રમાણે તમે અલ્ટરનેટરને ચલાવો અને બાકીના અલ્ટરનેટરને તમે સ્ટેન્ડ બાય પર રાખો, જેથી કરીને તમે મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકશો. તો પેરેલલ ઓપરેશન કરવાથી તમે બધા જ અલ્ટરનેટરનું મેક્સિમમ એટલે કે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરી શકો છો. રિડ્યુસ ઇન ઓપરેટિંગ કોસ્ટ. તમે બધા જ અલ્ટરનેટરને એક સાથે ચલાવવા જાઓ અને એને અલગ અલગ બસબાર ઉપર ચલાવો તો બધાની વોલ્ટેજ અલગ, બધાના ફ્રીક્વન્સી અલગ હોય તો તમારું એ બધાને મેનેજ કરવામાં તમારો ઓપરેશન કોસ્ટ ખૂબ જ વધારે આવે. એની જગ્યાએ જેમ જેમ તમારી ડિમાન્ડ વધતી જાય એમ તમે અલ્ટરનેટરને ચાલુ કરતા જાઓ, કારણ કે બધા એકબીજાના પેરેલલમાં છે એટલે તરત એ લોડ લેવા લાગશે અને એ પ્રમાણે તમે અલ્ટરનેટરની ઓપરેટિંગ કોસ્ટ જે છે એમાં ઘટાડો કરી શકો છો. ઇઝી મેન્ટેનન્સ. એટલે કે તમારું કોઈ એક અલ્ટરનેટર જો મેન્ટેનન્સ માંગતું હોય તો તમે આરામથી એને સિસ્ટમમાંથી કાઢી શકો છો. અધરવાઇઝ જો તમે ઇન્ડિવિજ્યુઅલ ઓપરેટ કરતા હોય અલ્ટરનેટરને તો તમારે એ આખો લોડ બંધ કરવો પડે. તો અહીંયા કોઈ પણ ટાઈપનો લોડ બંધ કર્યા વગર તમે તમારું એક અલ્ટરનેટર અલગથી મેન્ટેનન્સ માટે સિસ્ટમમાંથી કાઢી શકો છો. આ અલ્ટરનેટરનો જે લોડ છે એ બાકીના બધા અલ્ટરનેટર દ્વારા શેર થઈ શકે છે. અને ચોથી છે કન્ટિન્યુટી અને રિલાયબિલિટી. એટલે કે કોઈ પણ ટાઈપના લોડને બંધ કર્યા વગર તમે એક અલ્ટરનેટરનો લોડ બીજા અલ્ટરનેટર ઉપર એટલે કે સિસ્ટમમાં ટ્રાન્સફર કરી શકો છો. એનાથી પાવરની કન્ટિન્યુટી અને રિલાયબિલિટી વધે છે. તો પેરેલલ ઓપરેશન કરવાના આ 4 જરૂરિયાત એની હતી અને આ એના ફાયદા પણ આપણે કહી શકીએ કે ભાઈ પેરેલલ ઓપરેશન કરવાથી શું ફાયદા છે. આ એની જરૂરિયાત તરીકે પણ દેખાડી શકો અને તમે એના એડવાન્ટેજ તરીકે પણ દેખાડી શકો. ખાસ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ બધા જ આપણે જે અલ્ટરનેટર છે એ બધાને આપણે કોમન વોલ્ટેજ, કોમન ફ્રીક્વન્સી, કોમન ફેઝ સિક્વન્સની અંદર ઓપરેટ કરવાના છે અને ઝીરો ફેઝ ડિફરન્સ, બંનેની વચ્ચે કોઈ ફેઝ ડિફરન્સ ના હોય એવી રીતે તમે ચાહો એટલા અલ્ટરનેટરને બસબાર સાથે, કે જેને આપણે ઇન્ફાઇનાઇટ બસબાર તરીકે ઓળખીએ છીએ,
એની સાથે કનેક્ટ કરી શકો છો. તો એક્ઝામમાં તમને પેરેલલ ઓપરેશન ઓફ અલ્ટરનેટર પૂછાય તો તમારે એની આ 4 કન્ડિશન લખી અને તમે કહો છો કે આ 4 કન્ડિશન સેટિસ્ફાઈડ થતી હોય ત્યાં તમે એને પેરેલલ ઓપરેશન ઓફ અલ્ટરનેટર કહી શકો છો. અને આ 4 એની નીડ અથવા તો એના બેનિફિટ છે પેરેલલ ઓપરેશન ઓફ અલ્ટરનેટર કરવાના. તો વિડીયો શાંતિથી જોવા માટે અને મને સાંભળવા માટે થેન્ક યુ સો મચ.